સૈફ અલી ખાન પર હુમલાથી રાજકારણ ગરમાયું, રાજ્યની કાયદો વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ। બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલા મુદ્દે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડ, સંજય રાઉત સહિત અન્ય વિપક્ષ નેતાઓએ આ ઘટનાને વખોડતા રાજ્યના કાયદા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ આકરા પ્રહારો કરતા સામાન્ય જનતાની સુરક્ષા મુદ્દે સવાલો કર્યા છે। શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સૈફ પર થયેલા હુમલા પર નિવેદન આપ્યું છે કે આ કેટલી શરમજનક વાત છે કે મુંબઈમાં હાઈ પ્રોફાઇલને મારી નાખવાનો પ્રયાસ થયો। સૈફ અલી ખાન પર થયેલો હુમલો ફરી એકવાર મુંબઈ પોલીસ અને ગૃહમંત્રી પર સવાલો ઊભા કરે છે। રાજકીય નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ તેમનો પરિવાર પણ ન્યાય માટે તેની રાહ જોઈ રહ્યો છે। સલમાન ખાન બુલેટ પ્રૂફ ઘરમાં રહેવા મજબૂર બન્યો છે અને હવે સૈફ પર હુમલો થયો છે। આ તમામ ઘટનાઓ બાંદ્રામાં જ બની રહી છે, જ્યાં લોકપ્રિય હસ્તીઓની સંખ્યા વધુ છે, જ્યાં પર્યાપ્ત સુરક્ષા હોવી જોઈએ। જો તેઓ જ સુરક્ષિત નથી તો મુંબઈમાં કોણ સુરક્ષિત છે? શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે પણ આ ઘટના પર રોષ ઠાલવતા કહ્યું કે સૈફ અલી ખાન એક કલાકાર છે, તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે। સૈફ અલી ખાન પર ઘાતક હુમલો થયો છે, વિવિધ અટકળો લગાવાઈ રહી છે, પરંતુ આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા શું કરે છે તેની શું સ્થિતિ છે? મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટું હબ હોવા છતાં અહીંના સેલિબ્રિટી સુરક્ષિત નથી। આ સૈફ અલી ખાન પર નહીં પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર હુમલો છે। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ પણ અભિનેતા પર હુમલા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી। કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે આ દુર્ઘટનાથી હું સ્તબ્ધ થઈ ગઈ છું। મુંબઈમાં શું ચાલી રહ્યું છે? બાંદ્રામાં આ પ્રકારની ઘટના ચિંતાનો વિષય બની છે। આ ઘટનાથી સામાન્ય નાગરિકની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે। મુંબઈમાં ખુલ્લેઆમ હુમલા, લૂંટફાટ, ચાકુબાજીની ઘટનાઓ બની રહી છે। સરકાર પાસે આનો કોઈ જવાબ નથી। અમે જવાબ માંગીએ છીએ। જો સેલિબ્રિટી સુરક્ષિત નથી તો સામાન્ય જનતા સુરક્ષાની શું અપેક્ષા રાખે? સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।